મોર્નિંગ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે બધા મજામાં હશો. હવે અમારે આજ સાપુતારામાં બીજો દિવસ, એટલે કે મસ્ત મજાનું વાતાવરણ તમે જુઓ. બાલ્કનીની અંદર બારીમાંથી અહીંયાથી દેખાય છે, બહુ મસ્ત વાતાવરણ છે, જોરદાર. અને હવે બધા થઈ ગયા છે. હજી વરસાદ આવે છે ફૂલ. જોઈએ આજે વરસાદ હેરાન ના કરે તો. આઈ હોપ કે હેરાન ના કરે તો આપણે સાઈડ સીન જોઈ શકશું, બાકી તો પોસિબલ નથી, કેમ કે અહીંયા અતિશય ટ્રાફિકનો એવો ઇસ્યુ થયો છે એટલા માટે. તો ચલો જોઈએ આજે સાઈડ સીન જોઈ શકીએ છીએ કે નથી જોઈ શકતા. બરાબર. અમે મસ્ત મજાનો નાસ્તો કર્યો, ઇડલી, સંભાર, મેંદુવડા, ચા, કોફી. જો નાસ્તા પાણી કરીને નીચે આવી ગયા છીએ અને અહીંયા પાછું ફોટોશૂટ ચાલુ છે. તેથી અહીંયા બેઠી છે અને બસ જો રિસેપ્શનમાં બધો સામાન વામાન લઈને આવી ગયા છીએ. હવે નીકળવાની તૈયારી છે, જોઈએ બધા આવે એટલે નીકળીએ. ત્યારબાદ અમે ફરી પાછા 1.5 કિલોમીટર ચાલવા લાગ્યા. જેમ ગઈકાલે અમે પાર્કિંગથી રિસોર્ટ ગયા હતા, એમ આ રીતે આજે સવારમાં ઉઠીને બધા રેનકોટ ફરી પાછા રેનકોટ પહેરી લીધા અને ફરી પાછા અમે 1.5 કિલોમીટર ચાલ્યા, એટલે કે અમારા રિસોર્ટથી જ્યાં અમારી ગાડી પડી હતી ત્યાં સુધી. પછી ત્યાંથી એ લોકોએ અમને ટેક્સી કરાવી દીધી અને એ ટેક્સીમાં અમે લોકોએ બધા સાઇડ સીન જોવા ગયા. ચલો જોઈએ સાઇડ સીનમાં શું છે. સૌપ્રથમ અમે ગયા હતા ગણેશ મંદિરે. ત્યાં સરસ મજાના સવારમાં ઠંડા મોસમમાં અમારે ગણપતિ ભગવાનના, ગણપતિ મહારાજના દર્શન થયા. અને એના મંદિરની તમે જુઓ તો સરસ એવું નાનું એવું સરસ મંદિર હતું. બહારની બાજુ જુઓ તો મસ્ત એવું ઠંડો પવન, વરસાદ તો ચાલુ જ હતો અને પહાડ પણ એકદમ સરસ દેખાતા હતા અને બહુ મજા આવી કે સવારમાં ભગવાનના દર્શન થઈ ગયા. ત્યાર પછી અમારું બીજું સ્ટેશન હતું સનરાઈઝ પોઈન્ટ. ત્યાં અમારે નાસ્તો કરવો હતો, કેમ કે ઠંડીમાં બધાને મેગી ખાવાની બહુ ઈચ્છા થઈ હતી. પણ એ લોકોએ એવું કીધું કે જે અમારા ટેક્સી ડ્રાઈવર હતા એમણે એવું વાત કરી કે અહીંયા કરતાં તમે છે એ ટેબલ પોઈન્ટ ઉપર જશો તો ત્યાં તમારે વધારે મજા આવશે. બરાબર. તો અહીંયા અમે જોઈને તો ઘણી બધી એક્ટિવિટી પણ થતી હતી, પણ વાતાવરણ બહુ જ એકદમ વાતાવરણ બહુ ધુમ્મસવાળું હતું અને ઠંડો પવન, વરસાદ તો બહુ હતો જ, એટલા માટે બધી એક્ટિવિટી પણ બંધ હતી. પણ વાતાવરણ જોઈને બહુ મજા આવી ગઈ અને ખૂબ એન્જોય કર્યો. ત્યાં નાસ્તા પાણી હતું થોડું ઘણું, તો લોકો અમુક કરતા હતા, અમુક નહોતા કરતા. પછી ત્યાં ફોટોગ્રાફીનું પણ હતું કે કોઈને ફોટો પાડવો હોય તો ફટાફટ ફોટો પાડીને ક્લિક કરીને લઈ લે. બરાબર. એવી ફોટોગ્રાફીનું પણ હતું, તો લોકો એ રીતે ફોટો પડાવતા હતા. અને વાતાવરણ એટલું સરસ હતું કે પાછળની સાઈડ તમે જોવો ને તો તમને એ નીચે ખીણ છે ને, તો ખીણ તો દેખાતી જ નથી. તો પહેલાં તો એ જ ધ્યાન રાખવું પડે કે તમારે કે ત્યાં તમારે એન્ડ આવી ગયો છે કે તમે ત્યાંથી આગળ ન જઈ શકો. એ જ જોતા તમારે આગળ જવું જોઈએ. હું મસ્ત મજાને જો ડાન્સ કરતી વાતાવરણ એન્જોય કરું છું. ત્યારબાદ અમે પહોંચ્યા રોઝ ગાર્ડન અને રોઝ ગાર્ડનની અંદર ગયા તો રોઝ તો જોવા નતા મળ્યા, એટલે અમારું થઈ ગયું પોપટ. પણ અમને એ પહેલાં ટેક્સી ડ્રાઈવરે કહી દીધું હતું કે તમે અત્યારે રોઝ ગાર્ડન જોયા હો, પણ રોઝ અત્યારે નથી, કેમ કે વાતાવરણ બહુ ઠંડુ ને વરસાદવાળું હતું, તો રોઝ અત્યારે હતા નહીં. હવે આ જો સ્ટેચ્યુ જેવા દેખાય છે ને, એ અમારા બસના કપલ હતા. એ મોટી ઉંમરના કપલ હતા, તો એને બહુ બધાને ભૂખ લાગે છે ને, તો મકાઈ હાથમાં લઈને પોતે એક જગ્યાએ એવી રીતે વહી ગયા ને, તો જાણે જોતા એવું જ લાગે કે સ્ટેચ્યુ બેઠું હોય એમ. અને એ બહુ મસ્ત એ લોકો હતા અને અમને એની સાથે બહુ મજા આવી. અમારી સાથે વાતો પણ કરતા હતા. રોઝ ગાર્ડન એકદમ મસ્ત હતું, આમ એકદમ આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય વાતાવરણની અંદર ને, એવું સરસ લાગતું હતું. ફોટો પાડવાની બહુ મજા આવી, ડાન્સ કરતા એન્જોય કરતા હતા. પછી ખૂબ ફોટા બધા બહુ પાડ્યા. લોકેશન ફોટા માટે તો બહુ જ મસ્ત હતું. અમે એમ કહેતા હતા કે રોઝ નથી, પણ રોઝ અમે થોડા ઘણા કંઈક જોવા તો મળ્યા હતા. 2-4 રોઝ જોયા હતા. અમે બધા ગ્રુપમાં ભેગા મળીને રોજ જોયા અને એ રોઝ ગણ્યા પણ ખરા, કે જો અહીંયા 1, અહીંયા 2, એ રીતે ગણતા અમે રોઝ જોયા હતા. ત્યાર પછી સરસ મજાની મકાઈનો નાસ્તો કર્યો, કેમ કે ભૂખ થોડી ઘણી લાગી હતી, તો બધાએ મકાઈનો ચેવડો લઈ લીધો અને મકાઈનો નાસ્તો કરવા લાગ્યા. અને ત્યાર પછી ગયા આગળના પોઈન્ટ ઉપર. ત્યારબાદ અમે પહોંચ્યા ટેબલ પોઈન્ટ ઉપર, એટલે કે સાપુતારાની આન બાન શાંત, કે જે મેઇન પોઈન્ટ ગણાય ત્યાં જ લોકો મેઇન જોવા આવે છે, એ જ એટલે કે ટેબલ પોઈન્ટ. ત્યાં બહુ સરસ વાતાવરણ હતું, કે વાતાવરણ તો આખા સાપુતારામાં સરસ જ હતું, પણ અતિશય પવન અને વરસાદ અમને લાગ્યો હોય તો આ ટેબલ પોઈન્ટ ઉપર ત્યાં અમે નાસ્તા પાણી પણ બહુ સરસ કર્યા. મેગી હતી, બહુ સરસ મજાની મેગી બનાવી હતી, કોફી પીધી, ચા પીધી. પછી જો મારા મોઢામાંથી છે ને ધુમાડા નીકળે, એટલા તો એને વાતાવરણની
વાતાવરણની અસર છે, બીજું કંઈ છે નહીં. કોઈ વિચારતા નહીં કે આ વાતાવરણના કારણે, અતિશય ઠંડીના કારણે શરીરમાંથી વરાળો બહાર આવતી હતી, નાકમાંથી મોઢામાંથી વરાળ બહાર નીકળતી હતી. ત્યાર પછી ટેબલ પોઈન્ટ ઉપર અમે થોડીક રીલ્સ પણ બનાવી, જો રીલ્સ માટે શૂટ પણ કર્યો. જો એ જે સીડી છે ને ત્યાંથી ઉપર જઈને અમે ઉપરનો પોઈન્ટ નહીં પણ વાતાવરણ જોવા માટે લોકો ત્યાં જતા હતા, પણ હું ઉપર નથી જઈ શકી કેમ તો અતિશય પવન હતો. ત્યાર પછી જે ખીણ હતી ને ખીણમાંથી પાણી હતું એ બધું પાછું આવતું હતું. જેમ વરસાદ નીચે જતો હતો ને એ રીતે પવનના કારણે બધું પાણી ઉડીને પાછું આવતું હતું. ત્યાર પછી અમે બધાએ સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી અને પછી આગળ અમે જોવા ગયા કે શું છે અહીંયા. ત્યારબાદ અમે લોકો ગયા સાપુતારાની માર્કેટમાં, એટલે કે ગાડી પાર્ક કરીને ત્યાંથી પાછળની સાઈડ જ માર્કેટ હતી તો માર્કેટમાં ગયા. તો માર્કેટની અંદર તો વરસાદની સિઝનમાં તો જે રેનકોટ એટલે કે જે પોંચા કે એ પોંચા મળતા, છત્રી હતી, એનું બધું થતું હતું, વેચાણ થતું હતું. સાથે સાથે ઘણી બધી ચોકલેટો ને એવું પણ ત્યાં વેચાય છે. તો મેં ચોકલેટ લીધી હતી, પાનની ચોકલેટ લીધી હતી, આમળા લીધા હતા ધવલે. તો પાનની ચોકલેટ બહુ સરસ હતી. તો જો ચોકલેટની ખરીદી પણ થઈ ગઈ હતી અને બધું અલગ અલગ વસ્તુ થોડું ઘણું જોવા મળ્યું, લાકડાની વસ્તુ ને એવું હતું એ પણ જોયું. ત્યાર પછી અમે લોકો ગયા મ્યુઝિયમ જોવા. તો મ્યુઝિયમની અંદર પણ ઘણું સારું એવું જોવા મળ્યું કે ખેડૂત કઈ રીતે કામ કરતો હતો, શું ઓજારો વાપરતા હતા, એ બધું અમે જોયું હતું. ત્યાર પછી ત્યાં હતું કે વાંદરામાંથી મનુષ્ય કઈ રીતે બન્યા એ જોયું અમે. ત્યારબાદ અમે લોકોએ પહેલાના જમાનામાં જે સ્ત્રીઓ હતી એ કેવા કપડાં પહેરતી, કેવા ઘરેણાં પહેરતી એનું પણ અમે જોયું હતું. ત્યારબાદ જમવાનું તૈયાર હતું. તો જમવામાં હતો હલવો, પૂરી, શાક, રોટલી, દાળ, ભાત, મસ્ત મજાના 2 શાક હતા, એટલે જમવાની મજા આવી. જમીને ફ્રી થઈને ફરી પાછા બેસી ગયા અમે લોકો બસમાં અને મસ્ત મજાનું વાતાવરણ એન્જોય કરતા કરતા અમે ગિરાધોધ તરફ જતા હતા. મસ્ત મજાની હરિયાળી વાતાવરણ, વરસાદ ચાલુ હતો તો વરસાદના છાંટા પડતા હતા, એ જોવાની બહુ મજા આવતી હતી. અને ત્યારબાદ અમે લોકો પહોંચી ગયા ગિરાધોધ. ગિરાધોધ જવા માટે અમારે 1.5 કિલોમીટર ફરી પાછું ટેક્સીમાં બેસીને આગળ જવું પડે એમ હતું. તો ટેક્સીમાં બેસી ગયા અને ત્યાર પછી અમે લોકો ગયા ગિરાધોધ તરફ. તો ગિરાધોધ ઉપર પહોંચી ગયા અને ત્યાંની આ માર્કેટ છે. માર્કેટમાં ઘણી બધું સરસ વસ્તુ પણ મળતી હતી, ખાવા પીવાનું પણ મળતું હતું. તો જોવો અમે સરસ મજાના બધા પોંચા પહેરીને આ બધા ગિરાધોધ તરફ નીકળી પડ્યા છીએ. અને આ હતો ગિરાધોધ. જો અમને તો એમ હતું કે બહુ ઊંચો ને એવો ધોધ હશે, પણ એટલો બધો ઊંચોય નહીં અને પાણી વરસાદના કારણે અતિશય હતું તો એ તરફ અમને બહુ જવા પણ નતા દેતા, ઘણા દૂર રાખ્યા હતા. બાકી અહીંયાથી સીડી ઉતરી નીચે જવાય એવો રસ્તો પણ હતો કે જેમાં તમે અંદર પાણીમાં નાહી શકો અને પાણીમાં ફોટા પાડી શકો, પણ નતા જવા દેતા વરસાદના કારણે. તો હવે બસ ત્યાંથી દૂરથી જ જોયું હતું, પણ સરસ હતું વાતાવરણ અને બહુ મજા આવી. અને તમે જોઈ શકો, જો એકદમ લીલુંછમ હોય એટલે એ જોવાની તો મજા જ આવે, એટલે એકદમ શાંત થઈ જઈએ આવું બધું વાતાવરણ જોઈને. ત્યાર પછી અમે જો અલગ ફ્રૂટ ખાધું, ટીમરું. કોણ કમેન્ટ કરજો કે તમે લોકો એને શું કહો છો, ખટ્ટું મીઠું ને એવું હોય. અને એ ટીમરું અમે બધાને ખાવાની મજા આવી, એકદમ ખાટું ને મસાલાવાળું. ત્યાર પછી અમે મકાઈ પણ ખાધી, મકાઈ પણ એકદમ સરસ હતી, મસાલાવાળી, ઉપર મસાલો લગાવીને આપી હતી. પછી અમે માર્કેટમાં જોયું તો માર્કેટની અંદર લાકડાની ઘણી બધી વસ્તુઓ મળતી હતી, સરસ મજાની લાકડાની વસ્તુ જોઈ અમે. તો ઓલા કિચનમાં મૂકવા માટે એટલે કે ચાવીનું સ્ટેન્ડ ને એવું બધું હતું લાકડાનું, મજા આવી જોવાની. ત્યાર પછી અમે ફરી પાછા બસ તરફ આવી ગયા. ત્યાર પછી અમે ફરી પાછા ઘર તરફ જવા માટે નીકળી ગયા. લગભગ 6 વાગી ગયા હશે કે 6 ઉપર થઈ ગયું હતું. તો ઘર તરફ જતા વચ્ચે રસ્તામાં એક સરસ મજાની નદી જોવા મળી, તો નદી પણ અમે એન્જોય કરતા ગયા. ત્યાર પછી બસમાં બધા બેસી ગયા. ફરી પાછા હજી તો રાત નથી પડી તો ગરબા ને ચાલુ કરી દીધા, ભજન ગાવાના, ગરબા ગાવાના ને એન્જોય કરતા કરતા ફરી પાછા અમે લોકો આગળ નીકળી પડ્યા છીએ. ત્યાર પછી રાતનું જમવાનું તૈયાર થઈ ગયું હતું, છોલે, પૂરી, પાપડ, છાશ અને મજા આવી. પણ મને બહુ ઓછા ભાવતા હતા છોલે, એટલે મેં તો ત્યાંથી પછી સમોસા લઈને એક સમોસું ખાધું. બહુ ખાવાની ઈચ્છા નહોતી અને ઊંઘ બહુ આવતી હતી, એટલે જો હવે એમ નહોતું કે જલ્દી હુઈ જાય અને જલ્દી અમદાવાદ આવી જાય. અમે લોકો 5 વાગ્યા ત્યાં અમદાવાદ પહોંચી ગયા. રિવરફ્રન્ટ અને અટલ બ્રિજનો નજારો જોતા જોતા અમે લોકો અમદાવાદ પહોંચ્યા. અમદાવાદમાં બહુ જ આગલા દિવસે વરસાદ હતો તો બહુ બધો
પાણી બધે બહુ ભરાયેલા હતા. ટાઈમ પાસ કર્યો થોડી વાર મોબાઈલમાં. પાણી બહુ જ ભરાયેલું હતું તો અમે જોતા અને આગળ વધ્યા. તો અમે લોકો ફાઇનલી ઘરે પહોંચી ગયા. અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને વિડીયો કેવો લાગ્યો. અને હા, હજી વિડીયો પૂરો નથી થતો, ફોટા જોઈ લો. ચલો, મજા આવી જશે ફોટા જોવાની. સાપુતારાના ફોટા તો જોવા જ પડે.